ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ચૂક્યો છે અને શક્તિપીઠ અંબાજી ધામ તરફ તમામ લોકો પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. ઠેર ઠેર પદયાત્રીઓ પહોંચે છે અને પદયાત્રીઓની સેવા કરવા અનેક ઠેકાણે કેમ્પ લાગ્યા છે. અને આ કેમ્પની અંદર સારી વાત એ છે, અલગ અલગ પ્રકારના સામાજિક સંદેશો પણ અપાવવાનો પ્રયાસ થાય છે, સંદેશ અપાય છે. અને આવા જ સેવા કેમ્પ અંગદાન, મહાદાન અને સ્વદેશીની થીમ પર જોવા મળે છે. આ જ રૂટ ઉપર અંબાજીમાં આ જે જવાના રૂટ છે ત્યાં જોવા મળે છે. અંગદાન મહાદાન છે. અંગદાન કરવાથી 8 લોકોને નવું જીવન મળી શકે છે એ પ્રકારના પોસ્ટર લાગ્યા છે, હોર્ડિંગ લાગ્યા છે, કેમ્પ લાગ્યો છે. ત્યાંથી જે પદયાત્રીઓ એટલે કે યાત્રીઓ જે સવાર થાય છે, પગપાળા જે અંબાજી જતા લોકો જાય છે, તેમને ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાનનું મહત્ત્વ છે શું તે સમજાવવામાં આવે છે, તેના સંકલ્પ લેવડાવવામાં આવે છે. અને હું ફરીથી કહું છું, આ જ તો શક્તિ છે, આ જ તો માએ આપેલી શક્તિ છે. આપણને સમજ છે કે આપણે આપણા જીવનમાં અંતમાં જ્યારે બ્રેન્ડેડ થઈએ તો સૌથી મોટું દાન કરીએ અને દાન કરવાનો સંકલ્પ લઈએ અને સંકલ્પ આપણા પરિવારજનોને જણાવીએ, જેના કારણે 8 લોકોનું જીવન બચી શકે. અને એ જ માતાના સાચા આશીર્વાદ છે. ફરી એકવાર કહીશ, અંબાજીની અંદર 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ચારે કોર બોલ મારી અંબે, જય જય અંબેની ગુંજ સંભળાઈ રહી છે. આસ્થા છે, ભક્તિ છે, શ્રદ્ધા છે અને શ્રદ્ધા વિજ્ઞાન સાથે જોડાયેલી છે.